દરરોજ ગ્રીન ટી પીવાની આદત કેવી રીતે પાડવી? જાણો તેના 7 અદ્ભુત ફાયદા। શું તમે પણ રોજ ગ્રીન ટી પીવાનું વિચારો છો પણ આદત જ નથી પડતી? આજે જાણો ગ્રીન ટી પીવાની સરળ રીત, તેના 7 અદ્ભુત ફાયદા અને કેટલી માત્રામાં પીવી જોઈએ। નંબર 1, સવારે ચા કોફીના બદલે ગ્રીન ટી પીવો। જો તમે દરરોજ ચા અથવા કોફીથી દિવસની શરૂઆત કરો છો તો ધીમે ધીમે તેની જગ્યાએ ગ્રીન ટી પીવાની ટેવ પાડો। નંબર 2, શરૂઆતમાં દિવસમાં 1 કપથી શરૂઆત કરો। એક સાથે વધારે ગ્રીન ટી પીવાની જરૂર નથી। શરૂઆતમાં દિવસમાં માત્ર 1 જ વાર। નંબર 3, ગ્રીન ટી સાથે હળવો નાસ્તો લો। ગ્રીન ટી ખાલી પેટે પીવાના બદલે હળવા અને પૌષ્ટિક નાસ્તા સાથે લો। આ ઘણા લોકોને પેટની તકલીફથી બચાવવામાં મદદરૂપ બની શકે છે। નંબર 4, ખાંડ વગર અથવા મધ સાથે પીવો। ગ્રીન ટીમાં વધારે ખાંડ ઉમેરવાનું ટાળો। જરૂર લાગે તો થોડું મધ ઉમેરી શકો છો। નંબર 5, દરરોજ એક જ સમયે પીવાની ટેવ પાડો। ગ્રીન ટી રોજ એક જ સમયે પીવાથી આદત બનાવવી વધુ સરળ બને છે। નંબર 6, ગ્રીન ટી પીવાના અદ્ભુત ફાયદા। ગ્રીન ટી વજન ઘટાડવામાં મદદરૂપ બની શકે છે। શરીરમાંથી ટોક્સિન બહાર કાઢવામાં મદદ કરે છે। પાચન શક્તિ સુધારવામાં મદદરૂપ બની શકે છે અને સ્કિનને ગ્લો આપવામાં મદદરૂપ બની શકે છે। નંબર 7, ઇમ્યુનિટી, એનર્જી અને હાર્ટ માટે ફાયદાકારક। ગ્રીન ટી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવવામાં, થાક અને આળસ ઘટાડવામાં અને હાર્ટના સ્વાસ્થ્યને સપોર્ટ કરવામાં મદદરૂપ બની શકે છે। નંબર 8, કેટલી માત્રામાં પીવી જોઈએ? ગ્રીન ટી વધારે પ્રમાણમાં પીવાથી કેટલાક લોકોને એસિડિટી અથવા ઊંઘમાં તકલીફ થઈ શકે છે। તેથી સામાન્ય રીતે દિવસમાં 1 થી 2 કપ પૂરતા માનવામાં આવે છે। યાદ રાખો મિત્રો, ગ્રીન ટી ત્યારે જ વધુ ફાયદાકારક બને છે જ્યારે તેની સાથે સંતુલિત આહાર, નિયમિત કસરત અને સારી જીવનશૈલી પણ અપનાવવામાં આવે। તમે દિવસમાં કેટલી વાર ગ્રીન ટી પીવો છો? કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવી જ આરોગ્ય સંબંધિત સાચી અને ઉપયોગી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય શ્રી કૃષ્ણ।